wow. Kêu. Cho ai á? Chồng nãy với Navratri gયો તો ભાઈ ગયો તો હેડે આવો હોય આજે ખરા તાન ઓય વાગો ચાંદા પતિ ગયો ને હેડે આવો ચા તો પીવા ચા પીવા જ આવ્યો બોલો ચા તો પતિ ગયો ચા નહીં પાણી પાણી પીડા બોલો પાણી પીવો કયો પાણી પીવા તો બુડા મને 9 વાગે તમે ઘેર આવો ચા હોય જે 9 વાગી જાય તાન બેવા પણ લેતા હો હા હું અંગે તો ચા નહીં હતો અવાજ થાય બીજો વખત આવવાનું પણ ના થાય પાણી પીવા મોકલી દે શું કરવાનું હું અંગે રાખી બીજો વખત આવું જ નહીં લ્યો લ્યો ના આવું તમારે ઘેર અયા બુડા બુડા પણ તમે નવરાત થઈ હું લેવા હેડે આવો પણ હોય કોણ બોલાવો તમને હોય એવું લેતા ના હું લેવા બોલાયા કોણ આવો ફોન લેતા હતો તો ફોન તો ગમે તે તમે મી થોડો કર્યો તમે હેડે આયા આવો આમ કોણમાં તમારો ફોન આવ્યો અરે આયા બોલે આયા બોલો શું ચાલો નવરા નવરાત નહીં પણ તમે ચમા આયા હો તમ કોણમાં ભાઈ સમ આવો તમે નવરા થઈ ગયા તમ કોણમાં ત્યાં ગયા હો છે નવરાત પછી આવું કરવાનું 9 વાગે તમે બધા શીખો હું ધાર્યો ભરો ખાટલો લાવ બીજો ભાઈ બાજી નાખ્યો માં ખાટલો દીવો હવામાં મચી છે લા ઘણા આવો દીવો આનું ધારણ કરે તો હેડે આવો વતન આવું પણ બોલાવી જાય કે બોલાવે થોડો ભાઈ આવતું હોય પણ અતા કોળમાં તારા ફોનમાં જ હોય ને ચાય પતી ગયો ને તમે હેડે આવો તો ચા પીને આવું હતો સર ભલે પીના આયો બોલો તમે બેહો હેડો હા કેવું ચાલે કયો ચાલે છે તાર રૂબુ વેનાય છે રૂ એના છે હા તાપના હતા તો કોમ ધંધો તો બધું બંધ થઈ ગયો માર તો કરે કયો ચાલ તો સર હાલ હું કરું કરીએ બોલે આ ગુંજો બાબુ સમી ના ભાવશે તાળ હા ગુંને ના જો એટલે આ વાત તો આછી હું આખા દાડા ઘેર બે રહું અઠવાડિયે ઘેર રહું 1 રૂપિયાની આવક નહીં બોલો તો તમે આઈડિયા આવ લાયા છો તમે ત્યાં ટાય ગેમ માં નહીં ગેમ પૈસા દે પૈસા નહીં પણ આ આઈડિયા આવ લાયા 300 રૂપિયા ગુંડો ભાવ છે અને આનું અત્યારે ઉનાળામાં ગુંડ વેચીએ ને તો આગળ કોમમાં આવો બોલો દાઢીઓને ભાવ હાલ વધારશે દાઢીઓએ ભાવ વધારે છે માં તો નુકસાન આવી ગયો આ તો એમ કરો હવે 9 વાગ્યા આપણે થોડી વાર પછી નીકળીએ અને ગુંડ વેચવા જઈએ હા તો ગુંડમાં જે પૈસા આવે ને એમાં આપણે કોઈક આગળ વાપરવા થશે બોલો ખાઈને કરીએ ને ભાઈ ના જવાય બુડા અત્યારે 9 વાગ્યા હરાનો વેચે તો કોક મળે ને કોઈ બીજો કોક વેણી જાય હા બેનો છે ખાડા બપોરે જવાતું છે તો મને ભૂખ લાગે તો ભૂખ લાગે તો નાસ્તો લઈ લેજો કે યો લોટ શીખ રસ્તામાં હા દાદા સંજયભાઈ તમે ત્યાં ચડો બેટો કે લ્યો આ પહેલું છે તો લુગડો આડા પહેર લ્યો ને કોટા કાઢી બરોબર છે જે સાહેબ હા જે પહેલું છે મૂકજો ત્યાં કોઈ આપણો જોવા આ તો જવાનું તૈયાર થઈ જાવ ભાડા કોઈ આપણે ચી જોવાની છે હું લેતા આવું તને બધું હેરો ઉભા રહો બેહો વાટકા અને બીજું શું છે જો જાન જો ઝંડો બંડો તો આપણો પોરેસો પેલા વાડામાં અત્યારે હજી વાટકા ને પોણી એવું લઈ લો હવે લઈ લ્યો જે લેવું હોય પોણી પોણી કેવું મને ચા નો ભાવ નાખો લે ભાઈ ચાનો ભાવ પૂછ્યો ના પાડીએ નહીં હું તો પીને આવ્યો આ ચારસી બે હવે એ તો ચાલ્યું જ છે ને માધવાય ચાલે આ માગવા નહીં જવાનું બુડા બતાવી 1 રૂપિયા આપજો એ માગવાનું હા લે હાલે લે ને કરીએ તૈયાર થઈ જાવ ને કરીએ ને આ વાટકા લઈ લ્યો લઈએ લઈએ ભાવ ઠેલી લેતા આવું હા ઠેલી અને પોણી લેતા આવું વાત કરો તા વાત કરો ના જો વાટક કેવું હા બે બાટલા ચમ લીધા ખબર જો આપણને તો ગુંજિયાને આવડતો નહીં પણ એ 2 જણાને આવડે આ બાટલાને પાણી પીવડાય અને કોઈક આગળ થઈને નવો વિચાર કરે ચાલો જીએ તમે લેડો બે ઝંડો લાવ્યો પાણી લાવ્યો બધું લાવ્યો બોલો હાલ કે આટો નંબર આવી ગયો હાલ પણ કોક એવું કરીએ આપણે
પૈસા પૈસા થઈ જાય આપણે જોડે. એવું કરો હોય ગુંજવાની કોક પૈસા લેવાના પણ કોક કરું તો પૈસા કે ગુંજ્યા છે તો જ પૈસા આવશે કે એમની થોડા આવશે. પૈસા એ ના આવે તાને પૈસા તો કદાચ આટલા તમને લઈને આવ્યો હું. આઈડિયા તો હું યાદ ભૂલ્યા એટલે આઈડિયા તમે આલ્યો ભલે આલ્યો. જો તમારી વાત કહું, ભલે આડે મારા હંગાથી આયા પણ ભલે એ રાત ગમે જેટલો ગુંજવા ને આજ તો લઈને બધું મારે ઘેર જવાનો હોય. અમે કહું તમને હેરો હું કહું આપણે ગુંજવા નહીં પણ તમે કશી લાયા જ નહીં. હા ઝંડુ આલુ બધું આલુ પણ એક શરત. જો આ ઝંડો આલુ એનો અડધો ગુણ તમારે પાડવાનો ને મારે બેનવાનો અને મને હાલવાનો. બોલો એક તો નક્કી થઈ ગયું, અડધો ગુણ લેવાનું ઝંડાનો. પછી તો બે વસ્તુમાં જો બાકી છે, પછી આગળથી વાત આગળ બધો ગુણ પરાઈ લો. આ જો ઓન જો લઈ એક કઈ ના રહેવા દો, ખાલી હાથે ઘેર લઈ જાઓ. લે બધા તમારો ને તમારો પાવો ને તમે કોઈ બી હું કોઈ લો ઓકે પાડો ને તો હું કરું પાડો પાડો વેનું હે હું વાટકો બાટકો કાઢી બસ હોય લંબુ પેલા જો આ પોણી છે ને પતા નહીં અમે બરાબર તરસ લાગવા દો તો પોણીનો બધો અડધો ગુંદ એરિયો લઈ. તમે કીધું હતું ને તો પોણી લાવ્યો શું લેવા લાવ્યો, અડધો ગુંદ લેવા દખ લાવ્યો, એમની પોણી નહીં લાવ્યો. તમે કહો હતા હોય કહો દો ઓઠમી કુને કારા પૂછ્યા વગર આવીને પી જશે. એટલે ઓઠમ માગ્યો ને એટલે પૈસા બરાબર કૂંટાય ને એટલે જ પોણી લઈ જવું. તમે પાડો ને આમ એનું એક જણ ઉપર ચાલો કેવા લોટ છે લોટ ઢેલો તો જુઓ કેવડો મોટો ઢેલો હું તમે પાડો લે પાડો જલ્દી પાડો ચાલુ કરો ચાલુ કરો ટુસમ નહીં માં દિયા ઉધમ થાય જાપા કરતો મારે એવું ઉતારી પકડી અને એક બાજુ પૈસા નહીં ગુણ કરે તો આજે નોકરીઓ ભૂલાવી એમાં તો ભણવાનું પડશે અરે બોલ એક માલી રહું હા ચલો ધર સારું લેતા આ ફોન પકડજો. અંદર નહીં મેકવાનું આ તો કીધું ગુંડું ધરી લાયા ફોન લઈને આયા આવો ઘાટે. નવ લાવ્યું છે અરે પાડ જો બતાવું તમને જોયે એક આ રીતો લીધો હે એક આ રહ્યું પાડો કે ઉપર રહ્યું એક પેલું રહ્યું. તમે પાડો હું એનું લેતર અલે હું પાડું છો તો આ લઈ લીધું. આ ચંપલ સીધું કરજો તાર તમે એક તો ઊંધું વાળવા આવ્યો ને એટલે ઊંધું કરો હો તારા ફોનમાં. પૈયે ભાગી ગયા તો આવું આપણે તો કોઈ નહીં પડીએ તો જીગાભાઈ નો મહેનત ખર્ચો કરવાનું યો ગુણ તમારે ખાવાનો અને મારું નામ કહેવાનું. હા દેવો પડેલા દેખાય છે ને અરે હા મસ્ત હું કહું તમે પાડો હું બેનવા આવું બરાબર. હું લાગે બીજી ચોધરીમાં તો ફરું હો. તમે ઓય બે જણા ભેગો કરો એક વાતચીમાં લે નાખી દીધું. લે આ ગુણ પકડો તાર એટલો પડ્યો કોણ પડે હે આ હિરણદાન જોડે
મોટા તો પરાવરાવું ફોલાય બધો ગુંજન લઉં. તો ઢેલો ચોરો મોટો હોઉં. એક જમાનો હતો જેના અમે જેના હતા અને રોજ સવારે વહેલા 4 વાગે ને એટલે મનમાં વિચારતા કે કાલે સવારે કઈ જ વચરીમ જશું અને સવારે 8-9 વાગે એટલે ચા પીને નીકળી જતા. આજે આ જ વચરીમ જવાનું હતું. રોજ અમે ગુંજ ભેગો કરતા અને આજે મોટો થયો 25 વર્ષનો તો મારે ગુંજવામાં આવવું પડ્યું. આ 300 રૂપિયા ભાવ થઈ ગયો એટલે છોકરો ગુંજ લાવીને કોઈ આવતું નહીં અને બજારમાં લેવા જઈએ તો 500 રૂપિયા ભાવ છે. એટલે આજે મારે ગુંજવામાં અને શિયાળો આવે એટલે બહેરો હોક્ષી ગુંદ લાવજો, અમાર કેરે દુખું છે, અમે મારા માના ઘેર બહુ ગુંદ ખાધો છે, તમે કદી ગુંદ ખવડાવતા નહીં. અત્યારે ગુંદ વેનમાં ઉપર હું જમવાનું છે. નાખી દો આમાં. હા જો ચલો મસ્ત ગુંદ છે, સારો ભેગો કર્યો તમે. પાણી લાયો હું પણ હાલ નહીં, થોડી વાર રહીને આલું. પહેલા થોડું પાણી પીવડાવું નકારા ગુંદે બેને બરાબર પીવડાવું ને બરાબર થોડી વાર થાય અને બરાબર કૂંટોડા થઈ ને એટ વન ટાઈમે એટલે જ મારો હારો કરવો પડે. અત્યારે કરે તારા ગુંદે બેને લેલો થોડું પાણી આલું. પેલી સ્વાદ બહુ એક મસ્ત બાવળીઓ ઢોર પૂછો. યાર હાલ કેટલો પાડ્યો મેં. તમે ઓલે જ બાટલો લાવ્યો ક્યાંથી? તું ખબર કે અમારા અરુણભાઈ અમારા દીદીભાઈ બહુ તરસ્યા થઈ જાય. પીઓ પાણી પીઓ, ઠંડુ કરો. આજે 9 વાગ્યા 9 વાગ્યા હોય તો એ ચલો તાપ લાગે. વિચાર કરો આવી ગરમીમાં ખબર પડે ઓય હની સોડા તમને ઉજા દિવસ ઠંડુ પાણી પીડાવું એ કહેતા નહીં. તમે સોડાની નતો કરો હોય પણ એ લાયેલી ગરમ કરવાની એવું હોય ઘેર હેડો આ બધું ગુંદ વેચી ને એટલે તમે સોડા પીવડાય બધું પીવડાય.
તો વોટર પાર્કમાં જવાનું ના હોય. પ્યોર આ 300 રૂપિયા કિલો ભાવ અને વોટર પાર્કમાં 1000 રૂપિયા વોટર પાર્કમાં ફરવાના આ 300 રૂપિયા કિલોમાં વોટર પાર્ક જવાની વાત કરે હાલો મને હાલો પછી લેવા પીઓ તમારે પીવું કીધું કીધું અરે હું એક ગુંઠો માર્યો થોડું બાકી પાણી પાણી પી જાઓ તાજા થઈ જાઓ તો બીજો ભાવ હવે બતાવો કાઢો ત્યાં પાણી તો પીવું જ મજા લાગે તો પાણી તમારું લાખો આવે આવું પડે લાખો લેવા ફૂન લેવા તો લાખો લેવાનો ના હોય અને એમાં જવાબ જો બતા પેલા ગુંગેનો કોક લઈ જાય જો એને મસ્ત બાવળીઓ બસ તારી ના ઉપર મારો બાવળી મારો પેલો મારો ભાઈ કરજો હું તો ના ચાલું રોટે રહો છો હું તો ના ચાલું પેલા મુચીવડો મોટા બાવળિયા ઉપર હું એકલો જ ચડતો તો વાંધો ચાલ ચલો ચલો યાર ફટફટ આ પારો હોય જ તો બહુ કામે ગુણ નહીં થયો યાર એકલો તો ના ચાલું ચાલ બહુ કરવાના વાંધો કે તમે તમે ચલો માર તો ભાઈ ચાલ હું નહીં માર તો હાથ લાગી જાય હું તો ફરી જતો પૈસા લેવા હારા લાગતી માર તો આ તો આઈડિયા હું એ આલ્યો તો આઈડિયા મારો હતો ગુણ લેવાનો એ આઈડિયા એટલે પતી ગયો ગુણ વેનવાનો નહીં કરવાનો નહીં વેણમાં તો વેનો ના વેણ કોઈને આ તો બે લેવો ખાવા કોણ આ તમારે બેલે જાણી ખેડું એ ઉભા રહો પાહલા ના કો હું ના દે હા બે જણા નાહી જશે તમારા ગુંપુર મેચ છે બસ બસ હું ચડું પછી તમે ચડજો બરાબર આ એકના પર હું ચડું તો બીજા પર તમારે ચડવાનું વારા પર ટેમ ચડીએ બસ કોના પર હું ચડું ના હી ના તો જોઈએ ના હવા માટે થોડા આવ્યા છે યાર કોઈ ગુંદ વેણવાનો હોય તમે ના હવા માટે આવી ગયા હોય ના હું ના કરવાનું યાર તમે ગુના હું ના કરો અડિયો મારે ગુંદ વેણવાનો પ્લાન સક્સેસ થઈ પ્લાન હું બોલાવે આપણો કચ્ચા રાવણ આવ્યો ને આપો બે વન જતો બે ગુરાવાનો હા યો કરાતું નહીં આમ કરી તો દીધું હોય જો અકલા યાર મોર થાય આ પેન ફાટી જાય તો કરે હું કરું હા લ્યો ટ્રાય મારું બરાબર લ્યો પકડો નહીં ચરીને જવું પડે કોઈ ભૂખ લાગી એને કો બનતો હું પાડું હવે એક જેલું બેની લેજો હા હા અચ્છા સદા આવડતું નહીં દેવા પેન ફાટી જાય તો શું કરે આ સાકરું લે લાઈ છે બધી જાવ હાય મને બતાવજો હા ચોકન છીએ આ જો ઉપર આ ચચરા ધારે બે તવે તો લીએ લ્યો લાવ તું બે ના છે ને આમ તો વાત કમી ના ये तो बात साची है तो ना करो आप और दो बागे ले जाए आप गुंडे हां बहु भाई पूरी बीली पड़ी है तू को बोन कहीं हो गया भाई आप तो वेन ने देते के मुंह सु भाई तो એવું વાતો કરકે કરો બે જણા ભેગા થઈ આ ગુંજી તો પાડો બધા ભેગો કરો अरे यार पेट में दुखा अब कौन आई तो यार अब वाजो પછી હવે તમારું નાટક ચાલુ થઈ ગયો આ કશું બોલતો નહીં એટલે તમે બે નાટક ચાલુ કરી દીધો મને ઉપર ચડાવ્યો ये भाई जवा दे नहीं यार जवा दे અરે તમે ઓય ઉભા એક જણ વેનો ને એક જણ લઈને આવતા રહો ફટફટ એનો जो आपरा હું શું વેનો હતો મારે તો એક ચાલુ તો પછી આવો ને એટલે હું એક પડી ના ઉતા જે બ્લોક માં બીજા તો તાવ કરાઈ ગયા આવું કરવું દેખાતું નહીં તમને જો ચરાતું નહીં તમે ચરાયો હો મને
ઓય ગીત ગાવા આયા હો કે ગુંદ વેણવા આયા હો? દિયોર 1 કલાક કી જતા આ દિયોર 500 બીજો ભેગો કર્યો. આ તે વેનલા એના તો ખરપટ્ટી કરવાના આઈ જો વેનો કરો રો ફટફટ. આ તો ફટફટ રબી થેલી લાયા આઈએ. તું થેલી મે લેવ બીજો જઈને જોડો. કલાકાર બનવાનો કલાકાર તો કલાકાર બનવાનો તો એટલે ગુંદ વેણો. આવું લેવા વાટકી મારે પકડવાની. અને ચાલ આવો હોન વારો હોનો આવ્યો. લેવડો આગળ. ગુણ નહીં કેતો હું તો નટ પાડવા વાત કરું છેલ્લે પાડી દઈએ ભાઈ દઈએ તો ગુણ થઈ જાય ને કોઈ પાડી દઈએ પાડીએ ભાઈ ભલા આની જેલ થાય જેલ બધા નહીં જવું તો આની આપણે બસ લઈ લેવાની શું હતું એ તો ગુણ નહીં વાત ચાલુ જો અરે બધા પાવ નકો જલ્દી આગળ. આ ઢેલો ચેવડો મોટો દેખાય આ બાપા. આમ જુઓ તો ખરા એ ઈ નહીં દોડાય કે છ નહીં કે એવું ખોખો મારો બે જણા. આ પેલો આ ઓ ચેવો દેખાય ઓ મોયા માવો ઓ માવો. આ જુઓ તો ખરા આમ જુઓ. આ જોજો. આ ચેવડો મોટો હવે ઈ ખોખો મારો. આ જુઓ આમ કેટલો લપકે આમ ભૂત છે. પાડો આ બે બાવળીઓ પર ચડી જાય કે. એ ભાઈ આ અવાજ લેતો રાખજો બધા ઊંચો ના કરતા પણ હું એમ કહું કે આ ગુણ કેટલો બધો હો પાડો એમ કહું. આ એમ કે જે બધા અવાજ ઊંચો ના કરતા ને તો નહીં મજા આવે લે પકડો હું ચાલું આજે યો. બાવળીઓ પર ચડીએ અરે ગુણ પાડતા નહીં. ઓમથી આમ ફર દાદાગીરી માના ઉપર કરે. કે રોહન તો બધો ગુણ છેલ્લે પરાઈને લો ને તો માનો વિજ્જુ નહીં. જે આપણે જે ગુડિયાને ચાલુ કરો અમે આપણે છે એ વિભા ના પોકે ચલે તો ઉડાળ પાવ બધા પાવ મત કોઈ ખાવું હોય કરવું પડશે મારા આઈડિયા. બે જણા ટાઈમ પાસ કરવા માંડે. ફોન પેલા થોડું પાણી પાઉં ઠંડુ પાણી પાઈ પછી ફરીથી ઓન ફોન વગાડું. કારા કોક કરવું પડશે. એ હું કહું આટલો બાવળી પાડ્યા પછી ઠંડુ કરીએ થોડું. ઠંડુ એટલે થોડા બોલા લાયક હોવું ના પાણી આપણે થોડું પીએ કે થોડું ઘરું સુકાય થોડું પાણી પીએ પછી આપણે થોડું કોક બીજું કોક કરીએ. તમારે વગડાની છોરા વગડો હા વગર કઈ મારા બાપુ આવ્યા તો મારા બાપુ અહીંયા આવ્યો છે તમે મગડો આજે બોલા તો પપ્પાને નાશ કરો હતી. બે વાટકો પકડો હું બીજો પારી આલું તમને ચડાતું નહીં ને. હા સાચું હા હેડો પાણી પણ પીવડાવું તમને હેડો તો કન લઈએ પાણી પણ પીએ. વધારો કહું તો મારો આઈકન કરો બે જેવા છીએ દાદાગીરી કરંટ વધી જવાનો વધારે આપણું જીવન નહીં. સારું હવે પાણીનો છેલ્લો રાઉન્ડ હવે પાણી પીવડાવીને બધો ગુણ પરાઈ લઉં કારા પરા નહીં દેવા
લ્યો હેલો પાણી પીવું હો તાને પીવાનું છે. હા લ્યો મેલો પેલા અરે શું કહે તો પાણી પીવા આવ્યું ભાઈ હા બરીકું લાવે ફળા પીએ મારી કોઈ નહીં ને પાણી નહીં તમારા માટે આવો ચમ યાર ના આ ગુણ બધું મને હાલો હોય ને તો તમને પાણી હાલું બધો અને એતા ને હા દીધ કેવું કહીએ ના હોય આ તો થોડો લેવો તો લે પાણી માટે આ તો એમ કરો 3 ભાગ પાડીએ હા હેડો ભાગ પર 3 ભાગ પાડીએ 2 ભાગ તમારા 1 ભાગ મારો અને હિંમતથી ભાઈ થોડો થોડો પાણીનો ભાગનો હાલવો પડે મેં કીધું તું ને પાણી હાલશે થોડો થોડો ગુણ મળશે આ પાણીનો કમાલ નથી કીધું તમને લ્યો તા પાણી પી રહ્યો પદ નહીં મારી ખેતી વિશે તો જો મૈયા જો આટલો લઈ લે કોઈ ભાગ પૂરા કરીએ શું કેવું એ લાવો હેડો હેડો પોડ કરો હવે ખોટી પોડ કરો હેડો ગુણ ભાગ પાડવાનો હો લ્યો તો તા ઠેલીમ પડ્યો હો એવું કરે અત્યારે લઈ લેવા તાર લઈ લેવા બાઘો બાઘો પાડો બે હતા ને થાક લાગ્યો તમારા તમારા લાવો હેડો જે ગુણ તે બધું હોય મને નાખો હેડો ભાગ પાડીએ આપણો તઈ નોના તઈ હા જો ડાયરેક્ટ બાદ તો કઈ એક એક અલગ અલગ પાડી પાડું અલગ અલગ જો એ આ મારો એ આ તમારો આ બધો મારો આટલો તમારો જો આ 3 ભાગ થઈ ગયા આ વધ્યો ને એ મારો પોણીનો એ થોડું તો આલે યાર આ મારો પોણીનો પણ થોડું તો આલો દયા કરો યાર આ પોણીનો થઈ ગયો મારો ભાગ હવે જો હજુ એક બાકી રહી ગયું તમને ઝંડો આલે તો બે એ ઝંડોનો એક એક બે બે ઢળ્યો તો મારા માં નાખો તમે લાવો લ્યો આ ગંગુરીઓ નહીં મોટી વેલો એવું હતું એ થોડું હા લાવો ને હું તો ચૂંટાઈ લઈએ બધોય એ ઢૂંઢાળ વાત ના કરે ભાઈ તારે છે ને આ મજૂર તો બધી અમે કરીએ તો આજે પણ મેં આલ્યો નહીં બધું લાવ્યો નહીં હું લાવો મેલો હેડો મો સારું એક આદે છે હા પણ શું કરીએ બસ આ મારો બીજો ગુણ લઈ આપ બીજો ગુણ લઈ બેરવા જવું બીજો ના હવે કાલે ના યાર ને આપો ધીએ ના બસ હવે પતી ગયું હવે આવતા રવિવારે અત્યારે આટલો બહુ થઈ ગયો આ 2 કિલો તો ગુંદ ભેગો થઈ ગયો અમાર તો 2 કિલો એ નહીં થયું 50 ગ્રામ થયો તો સારું કહેવાય જો 1.5 કિલો ગુંદ ભેગો કરો તો તમે વેણ જ નહીં હા લેડો થેલી પર દે અડધો થેલી પડે અરે આ ઓન તો કેવું નહીં માં થેલી પડ્યો તો 500 જેવો અંતારે લો એટલે આપણે બોલ્યા આગળ આવ્યો 500 આવ્યો 500 આવ્યો કિલો થઈ જશે અને બોલ્યા આગળ મૂકી દે અંદર આપણો ગુંદ તે રીતે જીતા તો ભાઈ હાલું તો નહીં અરે આવતું યાર શું કરો તમે આ તો હરખું કયો ધૂળ ઉડી મોય ને ત્યારે ખુકતો તો એ આ તમારો તમારામાં આવી ગયો તો અરે એવું ના હોય આવું કર્યું તું આ મારો ઈ તમારામાં આવી ગયો તો અરે ચોરી કરે છે લે આ તો હું આવું દિયો ગળા ગુંદો સુના છે મારો તમારામાં આવી ગયો તો આ મારો હો વસ્તુ કરું પછી કામ કરે ભાઈ આ તમારો બધો ગુણ શું આમાં પડી કે બધું મજા ખરાબ મન દેવો પોતો છીએ ફાયદો તમારો જ છે ને મારે તો કેટલું નુકસાન તો પછી હું ના ના એ કાટ્યો તો બોલાતા રહી ગયા શું કરો લે આ બધા ગુણ લઈને તો નાઠ્યા ઉભા આવું ના ચાલે યાર આ તો આપણું કરી આ જાય જો તમે મારો બધો ગુણ લઈ જાય એ ઉભા લાવ પકડજે લે તું પકડ લાવ હવે ગુણ લાવો બધો બોલે આવું ના ચાલે યાર મારા પાસનો ગુણ લાવો પોણી મોઈ બધું મફત તો પી જાવ તું પકડ નો પકડ હોય ને પકડ અરે લાવો ને
અરે મરી ગયો હું ગુંદ વેરવા આવ્યો તો હજી બધો ગુંદ પાડી લે મારો ગુંદ મારો બધો પાડી લઈને આવી છે પેલા બે જણા મારું પાણી ગયું ગુંદે ગયો બધું ગયું શું કરું હવે કશી સમજ પડતી નહીં ઘેર ચોક લેવા આવો તો ઓળખો તો સજ્જા આપણો ઘેર તો લેવા ઘેર તો બાર બંને આલુ પડે તો આબરું શક નહીં આપણું જોઈને કે મને મારી ના કે હાલ આપણે ગુનકા જો આપણું ભરતા હાલમાં ભાઈબંધ ને બકતો થયો ઝંડો મારો પાણી મારું અને આપણે કેટલા બધા છે આ પેલા બાવળી તો જો બાવળી ઉપર ચડ્યો તો હું એવું માનતો નથી વિચાર આવ્યો નહીં તો એ મીટર આ તો આપણે લઈ દીધું વિચાર આવ્યો આપણે લઈ લીધું હા રાજી છે હું કાઢી ગયા તને ફાવતી નહીં એ રાત ના લડાવવાનો આમ ફાળી ફેંકી દેવાનું તો ફાડી નાખી લે એવું કરવાનું હોય ને એ તો આપણે ઘેર એવું હોય તો એક વાત તમે લઈ લઈએ તો ચાલે ને આપણે ચાલે આપો તો આપણે તો ચાલે જ આપણે બે ભાગ કરી દઈએ ભાગ કરી અને આપણે નહીં પાછું આપણે બે લડવા નહીં પાવું પૈસા કરી નાખ્યું આપણે બે લડવા નહીં વ્યક્તિ મળીએ તમે વ્યક્તિ જે પૈસા આપણે લઈ લઈએ આ વાત કોનું કહો વાત કરો મિત્રો અમારો આ ગુંદ તો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા ભાઈબંધોને જરૂર મોકલજો અલે આ તો એક વસ્તુ રહી ગઈ યાર હું સબસ્ક્રાઇબર કોણ કે હા એ કરી લેજો હો સબસ્ક્રાઇબર કરી લેજો અને અમે સપોર્ટ કરજો તમારા ગ્રુપને શેર કરી દેજો હા અને અમારી ચેનલનું નામ છે વિજુ ઓફિશિયલ પુંધરા સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો